ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરી ડીવાયએસપી શ્રી આકાશ પટેલ દ્વારા વર્ષ દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી સંતોષકારક ડભોઈ પોલીસની કામગીરીને બિરદાવી દીધી। ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ડીવાયએસપી શ્રી આકાશ પટેલ દ્વારા વર્ષ દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી સંતોષકારક ડભોઈ પોલીસની કામગીરીની બિરદાવી હતી। જ્યારે કે ઉપસ્થિત આગેવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી શહેર તાલુકામાં ચોરી કરવા ચોરો આવે છે ની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના મારા હાથમાં લાકડી લઈ ઉજાગરા કરી રહ્યા છે। ત્યારે ડભોઈ વિભાગના ડીવાયએસપી શ્રી આકાશ પટેલે જણાવ્યું હતું, પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે અને ચોરની અફવાથી સાવધાન રહેવા જણાવી રહી છે। અફવાને કારણે રાત્રિ સમયે પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા તેમજ ખોટી અફવા ફેલાવનારો સામે પોલીસ કાર્યવાહી કરશેનું જણાવ્યું હતું। ડભોઈ પીઆર કેજે ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે। પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલા દિવસથી કોઈ ચોરીના બનાવના અંગે ઘટના બની નથી, તેની કોઈ ફરિયાદ આવી નથી। આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે। એવા અફવાખોર ફેલાવનારને પોલીસ ઝડપી પાડી તેઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે। અફવાખોરના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આવી અફવાઓથી સાવધાન રહે અને પોલીસને સંપર્ક કરે। વાર્ષિક ઇન્સ્પેક્શનમાં નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાન સહિત શહેરના વિવિધ વિસ્તારના આગેવાનો, પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ અને આગેવાનોની અને ગામના લોકલ લીડર્સની મીટિંગ લેવામાં આવી। લોકો સાથે ચર્ચા કરતા હાલમાં જે ચોરની પ્રવૃત્તિઓ અને બૂમો પડે છે એ અનુસંધાને પણ તકેદારી રાખવા જાણ કરી। દરેકને વિનંતી છે કે વોટ્સએપ ગ્રુપમાં કે કોઈ એવી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે। રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે, બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે, ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડીના ફિક્સ પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે। એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે। એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, 100 નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત પોલીસનો રિસ્પોન્સ મળી શકે।